હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં હશો. તો જો આજે થઈ ગયો છે શનિવાર. હું શનિવારે શનિ રવિમાં તમે બ્લોગ બનાવીએ છીએ. તો આજે થઈ ગયો છે શનિવાર ને આજે અમે જઈએ છીએ એક મસ્ત જગ્યાએ. એ જગ્યાએ અમે પેલા ગયેલા છે ને મેં એનો વિડીયો બી મૂકેલો છે. વાલિયા દોસ્તા નહીં અમે ત્યાં જઈએ છીએ અત્યારે, પણ અમે બે નથી જતા આ વખતે એક બીજા અમારા હજી કાઠિયાવાડી ફ્રેન્ડ છે, ગુજરાતી ફ્રેન્ડ, એ લોકો બી આવે છે. એ ભાઈ ભાભી અને એમના ભાઈ છે, એટલે એ 3 જણ આવે છે. તો અત્યારે અમે જો ઘરેથી નીકળી ગયા છીએ અને થઈ ગયા છે 7:45. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ. નીકળવાનું તો વહેલું હતું 7 વાગે, પણ આપણે ખબર જ છે કે આ દર્શક હોય ને એટલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. લેટ તો થશે. હા, લેટ તો મેં કરી નાખ્યું. એમ થવાનું છે, લેટ થાય તો થોડું ઘણું તો થાય. જે ઓલા લોકો રેડી નથી, એ રેડી થઈ જાય, પણ હજી અહીંયા એ લોકો લેવા જવાનું છે. તો એ અહીંયાથી પહોંચતા જ હજી 20-25 મિનિટ થઈ જશે. 11 પછી એને લઈને પછી નીકળશું. અને અમે ત્યાં રોકાવાના છીએ. આ વખતે રાત રોકાવાના છીએ ત્યાં. કેમ્પ નાખીને કેમ્પિંગ કરવાના છીએ. તો એ બધો સામાન લઈ લીધો છે, બરાબર. હવે જોઈએ કે ત્યાં ક્યાં જગ્યા મળે છે, શું છે. ત્યાં અમે તમને બતાવશું કે ત્યાં કેવું છે. તમે એટલે એક તો જોયેલું જ છે, પણ અમે જે કેમ્પિંગ કરીએ છીએ ને ત્યાં બતાવશું કે કેવું છે, અમે કેવી રીતે કેમ્પ કરીએ છીએ. બહુ મજા આવશે આજે તો. અને મસ્ત સાંજના મેનુમાં બી બહુ મસ્ત વસ્તુ છે, હું તમને ત્યારે જ બતાવીશ, બરોબર. તો ત્યાં સુધી આપણે પછી મળીએ. જો અમે અહીંયા નીકળી ગયા છીએ અને પહોંચવા જ આવ્યા છીએ, એટલે એમ તો હજી પહોંચવાની હજી વાર છે. હજી તો ઓકે 70 કિલોમીટર છે. હા, એટલે 70 પહોંચવા જ આવ્યા કહેવાય ને યાર. આપણે રોડે ચડી ગયા છીએ. હા, ઓમે અહીંયા આવીને રોડે જ ચડી ગયા છે. ઓમે અહીંયા આવીને નગર રોડે જ ચડી ગયા છે આપણે રોમાન હાઈવે ઉપર ચડી ગયા છીએ. નક્કી નથી હવે. જ્યાં છેલ્લે સુધી જાય ત્યાં સુધી જવા દે. એટલે જ ને રોડે રાખે, પણ આપણે ક્યાંક સ્ટોપ લેવા જરૂરી છે. હવે જો તમે અહીંયા બધા વિચારો કે આપણી ત્યાં હોય ને તો 2 ગાડીના તંત્ર ગાડીના કઈક મેળ કરીને આપણે બધા જતો હોય. એડજસ્ટમેન્ટ કરીને જવું પડે. આમ જો સામાન તો જે હજી હું તમને લોકોને ઓઢવાના હે ને એ નીચે પાથરીને જવાના. હવે શું કરવું? હજી ડીકી ખોલીને બતાવાય કે કેટલો સામાન છે અમારે જોડે. એટલો સામાન છે, હમણાં તો નથી અચોડો. એટલો બધો સામાન છે. એક જ દિવસ રોકાવું છે, પણ સામાન એટલો છે. કેમ કે જાજી તો ખાવા પીવાની વસ્તુ જ છે ને. આપણે ગુજરાતી ખાવા તો પેલા આ જોઈએ. લોકો નામ બોલી જાઓ ભાઈ, તમારા નામ બોલી જાઓ. હા, જો પેલા આ લોકોનું ઇન્ટ્રોડક્શન. હવે હાલા ભાઈ ગુજરાતીમાં બોલીએ આપણે. મારું નામ હાર્દિક પાનકડિયા કુમાર પાનકડિયા છે. રાજકોટ એમાં હું છે કે ભાઈ જો પહેલી વાર આવું બ્લોગમાં આવ્યા છીએ, બરોબર છે. એટલે હું અમને તો કઈ ખબર ના હોય, પણ આ લોકો અમને એવું શીખવાડ્યું એટલે આપણે એવું બોલી. અમને ખબર નથી, અમે આપણે પહેલી વાર હોય એટલે તમને દર્શક મિત્રોની મજા આવે એટલા માટે આપણે એ લોકો કેમ કરવું પડે. હું નવા માણસો રહ્યા, નવા માણસો એડ થાય એટલે તમને થોડુંક તો જોવાની મજા આવે, ન આવે એ નથી. તમે કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને. હું આવું નવા માણસોને એડ કરતા રહેવા કે ન કરતા રહેવા. આ હું છે, અમે એક કોમ્યુનિટી બનાવી હવે, અને એ ગ્રુપમાં આવશે તો મજા આવશે વધારે. તમને હસી મજાક થાય, નેચરલ કોમેડી આવશે. હવે એમાં છે ને આ છે હાર્દિક પાણખણિયા, મારો નાનો ભાઈ. હું વિજયભાઈ પોતે, બરાબર. વિજયભાઈ પાણખણિયા મારા વાઈફ, બરાબર. પાણખણિયા. અમે બધા સૌરાષ્ટ્ર ગુજરાતના મેઇન જે કહેવાય ને મથક પાનેલી, ઈ રાજકોટના મોટી પાનેલી, બરાબર. શિક્ષણની બાજુમાં. જે ત્યાંથી જોતા હોય ને ખાસ કોમેન્ટ કરજો. ત્યાંથી જોતા હોય પ્લીઝ કોમેન્ટ કરજો. કમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને અરે શેર અને લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં મિત્રો, બરોબર. તો જ આવી મજા તમને રોમાનિયા બેઠા બેઠા અમે અહીંયા મજા કરાવી. રોમાનિયા ફરાવશું અમે. હા, રોમાનિયા ફરવું તમારા માટે બહુ અઘરું કહીએ કઈ, પણ આ જ રીતે તમે અહીંથી જોતા રહો તો તમને ત્યાં બેઠા બેઠા રોમાનિયા મળી જાય જોવા. કારણ કે એનો મતલબ શું છે, અહીંયા બેઠા બેઠા અમે તમને બ્લોગ બતાવશું ઇન્ડિયા, બરોબર. તો હવે આ જે ભાઈની ચેનલ છે આપણી, સબસ્ક્રાઇબ કરજો, બરોબર. ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ માં તો ફોલો કરતો જ, એટલે શું છે કે આપણે લાઈવ અપડેટ મળશે કે ભાઈ અત્યારે ક્યાં પહોંચ્યા, ક્યારે બ્લોગ આવતા તો શું 2 દી થાય, કારણ કે એડિટ કરવું પડે. ટાઈમ મળે ત્યારે થાય. અમે મોસ્ટલી સેટરડે સન્ડે વધારે બનાવીએ. કારણ કે આમાં શું છે મિત્રો કે અમે ખાલી આ બ્લોગ નથી બનાવતા, અમે જોબ કરીએ, ઘર હલાવીએ, બધું કરવું પડે. પણ આ શું છે કે એન્જોયમેન્ટ માટે અને તમને લોકોને બધું બતાવવા માટે આ બધું થાય છે, બરોબર. એક્ઝેક્ટલી બરાબર છે. એના માટે થઈ જાય
બોલો ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા બ્રાવો ભાઈ છે બ્રાવો જો અમે અહીં રસ્તામાં એક જગ્યાએ ઊભા રહ્યા છીએ અહીંયા લુકામાં અને આ જો આ ગાડી હું તમને ખાલી સામાન બતાવું અહીંયા આમ જો બહારથી એટલો સામાન દેખાય છે અંદર તો હજી આખું ભર્યું છે એટલો સામાન છે ને કે વાત જ ના પૂછો બહુ સામાન છે અને જો આ હાઈવે છે અને અહીંયા જો આપણે કેમ વચ્ચે હોટલ આવે આપણે ગામડેથી અમદાવાદ કે સુરત જતા હોય ત્યાં એમ જો અહીંયા વચ્ચે સ્ટોપ છે અહીંયા આગળ પેટ્રોલ પંપ છે અને અહીંયા લુકા છે એટલે આમાં બેકરીનું બધું ઓલું મળે મતલબ પીઝા ને એવું બધું મળે ક્રોસાન્ટ ને એવું આપણે કેમ ત્યાં બધી દાબેલી પાણીપુરી મળે રસ્તા ઉપર એમાં અહીંયા જો આવું મળે આપણે કેવા ગરમ ગાંઠિયા ખાતા હોય હાઈવે ઉપર અહીંયા એવા ગરમ ગાંઠિયા અને થેપલા ને એવું ન મળે અહીંયા બસ આવું મળે તો જો અહીંયા રીતે ઊભા છે હજી 50 કિલોમીટર છે આગળ પછી જોઈએ જો અહીં ઊભા રહી ગયા નાસ્તા પાણી હાલે છે આ બધાના બરોબર હવે આમાં શું છે ખબર જો આ ભાઈ છે ને ચોકલેટ વાળું પાફ ખાઈએ ચોકલેટ વાળું છે ને આ રાઉન્ડ આપણે શું કહીએ ઓલી રિંગ જેવું એટલે એવું ખાઈએ આ ભાઈ ખારી ખાઈએ એની દેશી ખારી દેશી ભઠ્ઠીમાં ભઠ્ઠીમાં પકાવેલી ખારી છે એ ખાઈએ આ ભાઈ બરોબર પાણીની બોટલ અને અરે હે ને હું તો હું ખાઉં ને તમને કહું બતાવું જો 1 મિનિટ ચાલુ રાખજો આ હે ને ચીઝ વાળું હે ને આમ લોટ ને ચીઝ ને એવું બધું મિક્સ એટલે પીઝા જેવું લાગે એમ આપણે દેશી ભાષામાં કહીને તો આ હે ને આ જેટલા ના કહેવાય ને એને એવું કહેવાય ચીઝ વાળો રોટલો હા ચીઝ વાળો રોટલો અહીંયા બધા કેવું હોય ખબર ને આ બધા આ જેટલા લોકો તમને દેખાય ને નાસ્તો આ બપોરનું જમવાનું આ અને સાંજનું જમવાનું આ બધા અહીંયા એક જ વસ્તુ ખાય આજ આ લોકો બહાર નીકળે એટલે આવું ખાઈ લે બસ પતી ગયું આપણે તો કેવું બધાને ખબર કે તમે વિચારો કે સવારે તો કે નાસ્તો બપોરે તો કે જમવાનું શું જોઈએ તો કે શાક રોટલી ને એવું અને સાંજે તો કે ખીચડી કઢીને આ લોકો હા અને ચા તો જોઈએ જ આ લોકોને ચા નહીં જો આવી એક કોફીનો કપ હાથમાં લઈ લઈએ અને હાઈરે પછી એને એક બે ખારી ખાઈ લઈએ એટલે એનો દિવસ નીકળી જાય આ બધાને એવું જીવન છે સમજ્યા અને જો આ બધા ગાડી પાસે ઊભા ને કેવા જુઓ તમે તૈયાર થઈને આમ જો કેટલો હરખ છે પણ હમા તો નથી ને હરખ આ બધાનો જો એમાંય તમને તો ખબર જ છે કે લેડીઝ હોય ત્યાં કાંઈ ઘટે જ નહીં હા અને આ બધા છે ને જો આપણા સામું જોવે કે એને એમ થાય કે આ લોકો કોણ આવી ગયા અહીંયા બરાબર એટલે આપણે એક રીતે કહીએ ને તો આપણે કેમ નહીં ઓલા ગોધરા હોય કામ કરવા એમાં આપણે અહીંના ગોધરા જ છીએ રસ્તામાં છે ને અહીંયા લીડલ છે ને ત્યાં જ્યાં લીડલ છે ને ત્યાં સામાન લેવા ઉભા રહ્યા હતા નહીં જો સામાન કે હમાતો નથી અહીં જો આ બધું પેક કરી દીધું આમ જો ખાવાનો એટલો સામાન કે હમાતો જ નથી સામાન જોઈએ ત્યાં જઈને પેલા કેમ્પિંગ નું કઈક જગ્યા ગોતીએ ને ત્યાં કરીએ પછી આ સામાન ગાડી ખાલી કરી કે બહુ ફૂલ ભરાઈ ગઈ છે આ લોકો બધા તૈયાર થઈ ગયા આમ જો આમાં બનાવવાનું છે આજે જોરદાર આ એને ખુરચી છે બે આ એને ચા માટેની તપેલી ચા હાલો મેં કીધું ભેળમાં કામ આવશે એટલે જો આ કેમ્પ આવી ગયો બહાર આ સામાન જો એવું લાગે ઘર વસાવા આવ્યા છે અહીંયા આપણે જો અહીંથી છે ને આ નદી છે અને આ નદીમાંથી આમ જવાનું છે આ હાલી સામેની સાઈડ ને ત્યાં કેમ્પ નાખવાનો છે હવે જોઈ જો કેવી રીતે નાખે છે આ લોકો જો આ લોકો મીંડા બિસ્તરા પોટલા ઉપાડવા જો અહીં કેમ્પ નાખે છે જોઈ કેટલી વારમાં નખાઈ રહી મને તેવું લાગે છે 2-3 કલાક થાય આ લોકોથી કેમ્પ નાખવામાં જો બધું સામાન આવી ગયો છે જો આ અહીંથી આ જંગલ છે બધું જો જો એ બધા છે જો એકમાં 5 મિનિટની વાર છે ને ચાલુ કરે છે જોઈ મને એવું લાગે 3-4 વાગે તો થઈ જાય કેમ હવે જોઈએ આ કઈ કરે છે ઈ જોઈએ કે અડધી કલાકમાં બની જાય ને એમ કહે કે હું પોણો કલાકમાં બનાવી દઉં અડધો કલાકની અંદર બની જાય કલાક જો અડધો કલાકથી કલાકની અંદર આવ્યા છે કલાકમાં આવ્યા છે ભાઈ ધીરે ધીરે આ ભાઈનો વધતો જાય ટાઈમિંગ વધતો જાય છે
મેન્યુઅલ વાંચવું પડે કે નહીં? આ તો એમાં કઈ વાંચવાનું નથી, એમાં ખાલી બતાવેલું જ છે, એ બતાવી લેવાનું. લે કરને તું એ તો હું કરી નાખું તમ તારે. એક નંબર નો આપણે જો આ વ્યૂ છે. એક નંબર છે હા એક નંબર એ એમાં બધું ખોલતા નહીં જોરદાર છે. બી હતા ને પછી બતાવું જો ક્યાં ક્યાં પહોંચ્યું એ. ખબર ને ચાલુ થઈ ગયું છે. હવે છે ને તમારી બાજુનું ખેંચી ને મારી દો. હા બસ પેલા બે જગ્યાએ મળે ખેંચીને જઈએ ને પછી વાંધો નહીં. નવા નિશાળી આન કરતા વાડીએ વાહુ વહી જતા હોય તો રાતે ફુવા એટલે કેમ્પ જ કહેવાય. અને અહીંયા આવીને કેમ્પિંગ કરે. આ ફોરેનમાં આવીને બધા જો આ તો ગામમાં શું હા બગલમાં ચોરું ગામમાં ઢીંઢોળે એવું થાય. હોય ને કઈ કર્યું નહીં. ત્યાં કઈ કર્યું ને અહીંયા આવીને આવી જો આવી મોજ એવા. આપણે વાડીમાં આવું જ છે. આપણો ગિરનાર કેવો છે. ત્યાં નીકળશે ને નીકળવાનું જોયું જા પેલા તો લગાવત કરીને કર આમને મૂકી દે. હા બીજા વાપરશે. પોના ખેતો ના ખબર નથી જાય પાડિયા વજનાથી તો કઈ નહીં હાથમાં આવે. આમ જો આ બને બની ગઈ આમાં ડંડી બનાવી રહ્યા છે લાંબી. આમ જો ચાલો હવે ઈ દંડી લાવો એક છેડો મને દઈ દો દંડી એટલે બેઝ બનાવવાની છે ડંડી. હા બે જ દઈ દો ઉભા રહેજો ભાઈ ઉભા રહેજો ડંડી બને છે એમાં કઈ ગોળ હોય છે દર્શક બોલ્ટ કેવું કે એવું નથી. નાખવાની ભાઈ એમાં જ છે હવે ઓલા ખૂણે નાખો નો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે હા અમારો ફર્સ્ટ ટાઈમ છે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ. આવા દ્યો અમે ક્યારે ઇન્ડિયામાં નથી કર્યું ને અહીંયા નથી કર્યું. જો આ ફર્સ્ટ ટાઈમ છે. આ સેન્ટર હતું અહીંયા. બસ ચાલો તો હવે પેલા અહીંયા ખોડો ને પછી ઓટોમેટિક ઉપર થઈ જાય હા જો વચ્ચેથી ખુલી ગયું અડી ગઈ. એ તો થઈ જશે. ઉપર કરો સરખું ભરાવો ઈ. બીજું કરવાનું છે પેલા ઉપર બે નાખો આઈ નાખો આ પેલા હરખું તો કઈ નાખી. થઈ જાય જો આ લોકો તમે ખાલી જોવો આ લોકો. આ પેલા નાખો આ નાખો નાખી ઈ આ નાખી જો કેમ કે બે પછી હવે કરો જો વાહ કરી દીધું હો પણ. નથી જતું કરો બસ એટલું જ રહે એનાથી વધારે નહીં જાય પણ અહીંયા હલાવું તો નહીં ને જાવું તો નહીં ને મારે. જો થઈ ગયો ટેન્ટ. બસ થઈ ગયો ત્યાં નથી નાખવાનું. એમાં જ નાખવાનું. બસ એમાં જ છે પછી ગમે એમાં નાખવાનું ઓહો થઈ ગયો વાહ. આ પૂરતું નથી ભાઈ. ઉપરનું કવરનું ચાલુ કર્યું છે ઢાંકવાનું. બાકી જો આ એ થઈ ગયો છે. હા ઈ અંદર જાય. અહીંયા છે ને આવું છે જો હા અહીંયા આમાં નાખવાનું છે નાખવાનું આને આને ખોડવાનું બસ ધોઈનું જોઈ દો આ રહ્યું અહીંયા નાખવાનું. અહીંયા રહી દોરી હતો નથી હો દોરી છે અહીંયા દોરી સાઈડમાં છે. પેલા હરિયો નાખ દો. નીચે રાખ નીચે રાખ હા બસ આવા દો આવા દો ખેતોમાં નકર નહીં આવે. ખેંચશું ને તો નહીં આવે. ઊંચું ખાલી એમ કરો. ઓછું કરી રાખો એટલે વહી જાય. તો કરે છે એવું જોઈએ હવે સક્સેસ થઈ ગયા. આમ જ આવે આ બહારની સાઈડે જ આવે. હા બસ હાલો અહીં મૂકો આ પાછળ જવા દો પેલા આખું પડ પાછળ જાય એમ આ પાછળ જાય આ ભાગ આ પાછળ પકડો તમે લાવો. જવા દો ઓલી પાછળ ખાવ અંદર જવા દો આખું ખાવ દો. વહી જાય. હવે છે ને હવે છે ને આને આમ કરો અહીંયા માં હાલો ઉભા રહ્યો ભાઈ એ ઊંધું નાખ્યું મને એવું લાગે છે. ના બરોબર ના બરોબર જ છે. આ દોરી તમે ક્યાં ખેંચો અહીંયા? અરે બાંધવાની છે દોરી. દોરી આમ નીચે કેમ બાંધશો? ઊંધુંથી આમ બાંધવી પડશે. ઊંધું રાખીને એવું લાગે છે. આ તમારે બહારનો ભાગ છે ભાઈ. આ તો બહારનો ભાગ જ રહે રેડી થઈ ગયો છે ખાલી દોરી ચોલી રહી છે. અને હું અને અહીંયા જો હું અહીં કેમ્પિંગ ની મજા લે છે. બધાની ઉપર આની હાલે એ લાવો હવે એલ દિયો જી દેવું હોય દિયો પણ હવે વાત એવી છે પણ ત્યાં પથ્થર છે ને. હું એલ દઈ દઉં પેલા ઉભા રહેજો. એમ તો આની હાલે આ બધા આપણે ઓલું વળી જાય છે બેન અહીં એલ ખોડવાના છે એટલે તું એલ આપ્યા છે એલ આપ્યા તો એલ લઈ ગયો. કાઢવામાં પણ એ લે મેન જીજો. કાંઈ વાંધો નહીં. બાકી આપણા લાગી જાય. કાઢવાના જો આટલે આ એને ઓલી ક્યાં આપ્યો છે કાઢવા એમાં ઓલી ભરાય ને. હા
આપણી પાસે ગમે એ કામ હોય. જુગાડ કરે બસ જુગાડ કરવાનો બીજું કાંઈ નહીં. હવે આપણે અહીંયા બેસી ગયા હા જો બરોબર છે. બસ બસ ભાઈ બસ. હા બસ હાલે હાલે. હવે છે ને હવે શું કરવાનું ઈ કયો. અહીંયા ઓલા કોટરવાના છે. આ કૂતરવા હા એટલી બધી દૂર ન કરાય તી નજીક ને પછી હું તમને છે ને અમારું પછી અમે છે ને તમને અમારા કેમ્પનું હોમ ટૂર કરાવશું અને અહીં જો બકરાની લેંડી છે. તે હોય તો કરે ને બકરાને અહીંયા હોય બકરા ઘેટા ઘેટા બકરા શોર્ટી કરીએ કોઈ લોંગી કરીએ કોઈ જો પછી હોમ ટૂર આપશું અમે જો હવે એમાં નાખીને પછી ખેંચવાનું હોય અંદર. જો અહીંયા અમારી કેમ્પ થઈ ગયો છે રેડી એકદમ ચક્કાસ જો 20-25 મિનિટમાં જ ખાલી. આ જો 25 મિનિટમાં જ થયો કેવું પડે કેવું પડે ભાઈની મહેનત ને દર્શક ભાઈની મહેનત ને વધારવાના જ છે આજ. એને વધાવી જ લેવાના છે જા છે અમારે કેમ્પ જો આટલો 4 જણાનો છે આમ જો અહીં વચ્ચે પાથરી બી દીધું છે અને અહીંયા જો ઉપર મસ્ત મચ્છરની જાળી બી આપેલી છે અહીંયા જો હા છે આખો અમારો કેમ્પ જો અહીંયા ખીલાને તમે હેઠી લ્યો પેલા. ચાલી જો અમારો સામાન હવે પડ્યો છે અને આ રીતે ટેન્ટ બધો બંધાઈ ગયો છે ને હવે આપણે અંદર બેસવાની તૈયારી કરશું. હવે અત્યારે નહીં હજી તો વાર છે. બધી તૈયારી કરશું ધીમે ધીમે અને આપણે રીંગણનો ઓરો ને બધું બનાવવાનું છે સાંજે. બાજરાનો રોટલો જે આપણે દેશી આપણે જે જમવાનું બનાવતા હતા ખેતરની અંદર. તૂટેલી તાવડી. અને તાવડી રસ્તામાં આવતા આવતા તૂટી ગઈ છે. ઇન્ડિયાથી અહીંયા સુધી પહોંચાડી પ્લેનમાં પહોંચી ગઈ. અહીંયાથી આપણે ખાલી બુકારેસ્ટથી અહીંયા હે ને જગ્યાએ ના પહોંચી. વિચાર કરી લ્યો તમે પ્લેનમાં પહોંચી ગઈ. આપણે નસીબ એવાય છે કે આપણા ભાગમાં રોટલો નહીં. પણ એક વાત કહી દઉં કે આપણે જુગાડ કરીને જે ઇન્ડિયાની બહાર જુગાડ નથી જતા ને એ જુગાડ આપણે અહીંયા કરશું અને કેમ રોટલા બનાવશું એ તમને બતાવશું નેક્સ્ટ વિડીયોમાં. તો એના માટે જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. પછી એમ ન કહેતા કે ભૂલી ગયો આમ. હવે તમને આ રીતે રૂમની શેર કરાવી દો કેવો ટેન્ટ છે આપણો. બરાબર તમે જોઈ લેજો. આમાં કે છે આ લોકો 4 જણા હમાય છે પણ અમે 2 જણા હોય તો આમાં આવે નહીં આપણે પણ અમે તો 5 જણા હમાઈ જાવ ની અંદર. તમે એટલા જોતા રહેજો. જોઈ લેજો 5 જણા મે કારણ કે આપણે ગુજરાતીને હુવાનું તમને ખબર છે કેવું હોય પડખા ફરવાનું પાટા મારવા તો આમાં 4 જણા તો હમાય જ નહીં. એટલે આમાં એકબીજાને પાટા ભલે લાગે. હવે અમારે બધું ફિક્સ થઈ ગયું છે. હવે ભેળ બનાવવાનો પ્રોગ્રામ છે મસ્તનો. તો અહીંયા જો આ બધા કટિંગ કરે છે. કટિંગ કેટલું બાકી કેટલી વાર લાગશે થઈ ગઈ. અને જો આ તાવડી તૂટી ગઈ હતી ને અહીંયા રહી જો. આમાં રોટલા બનાવવાના હતા પણ હવે તૂટી ગઈ તો હવે કંઈક જુગાડ કરશું. બનાવશું તો એમાં જ અને આ જો અહીંયા લંબાઈ દીધી છે. ખુરશી ઉપર બેઠા છે. મસ્ત તડકો છે. નીચે લાકડી મૂકી દેહો અને ભેળનો સામાન રેડી થાય છે. આ થેપલા છે અહીંયા. જારી પર મૂકી દેવાનું. જારી પર એટલે વાંધો નહીં આવે એમ. બાદ એવું કંઈક કરશું. ઈ તમને આપણે રાતે બતાવશું શું કરશું. એ જુગાડ જોવું જો રાતે કરશું. ટેકનોલોજીયા એવું કરશું. અને આ બધો સામાન છે. આ ટેન્ટ છે. ટેન્ટ આપણે જ્યાં નાખ્યો ત્યાં જ તડકો આવે છે પણ વાંધો નહીં ધીમે ધીમે. અને અહીંયા બધું જંગલ છે. આ ઉપરથી જંગલ આખો જંગલ વિસ્તાર છે. અહીંથી પાછળથી બધું જંગલ છે. અને આમ સામેની સાઈડ રોડ છે. તો ચલો હવે જોઈએ આગળ શું શું કરીએ એ તમને બતાવશું ધીરે ધીરે. ને પછી અહીંયા બની ગઈ છે ભેળ આમ જો અને એ પછી એની મજા કઈ એવી ખબર અમે જો આ બોક્સ લઈ થર્મોસમાં અને એમાં ઠંડી ચટણી રાખવા માટે સ્પેશિયલી એમાં ખરીદી કરીને એમાં બરફ નાખ્યા અને પછી પહોંચાડ્યું એને. મસ્ત ઠંડી ચટણી લાગે છે જો એક નંબર. જો આવો તો રોમાનિયા તમારે મજા કરવી. આવો ત્યારે રોમાનિયા કમ ટુ રોમાનિયા હબીબી. હવે બી કમ અહીંયા બારબેક્યુનું કામ ચાલુ થઈ ગયું છે. આગ લગાડવાનું કામ. કોલસો હળગાવે છે. લાકડા અમે લઈને આવ્યા હતા થોડાક. હવે હળગાવી છીએ. આજે હળગી જાય. અને જો અમે ટેન્ટનું લોકેશન પાછું ચેન્જ કર્યું. ત્યાં તડકો આવતો હતો
એટલે પાછી બીજી કરામત કરી અહીં નજીકમાં સામેની સાઈડ હતા અમે આમ અને આ જગ્યા અને પાછી ટેન્ટની જગ્યા ચેન્જ કરી એટલે પાછું અહીંયા આ જગ્યા છે મસ્ત અને આ બાજુમાં છે જો બાજુમાં નદી જાય છે ત્યાં નાવા જવાનું છે હવે હમણાં એટલે મસ્ત જો આમ બધા આજુબાજુ કેટલી જગ્યા અને અહીંયા આગળ જંગલ છે જો હવે મસ્ત અમારો પ્રોગ્રામ ચાલુ થાય છે આ વિજયભાઈ બનાવે છે હું બનાવવાનું છે આપણે ઓળો બનાવીએ છીએ એનો મસ્ત જો ચૂલો અમે બનાવીને લાયા હતા અને વઘાર મારે છે ચાલુ થઈ ગયું ને આ બાજુ હાર્દિકભાઈ કરે છે બારબીક્યુનો પ્રોગ્રામ અને તું શું કરે છે જો આ બાજુ ભટ્ટા છાલ ઉતારાય છે અને આ બાજુ બારબીક્યુનું થોડું કોલસા ગરમ કર્યા છે અને જો મસ્ત 6 વાગ્યા છે 6:30 જેવું થયું હશે તડકો છે હવે મજા આવશે અહીંયા સેટઅપ છે અહીંયા જ અમે રાત રોકાવાનું છે હોવાનું અહીંયા જ છે ચલો તો હવે બની જાય પછી ધીમે ધીમે બતાવી બધું કેવું છે જો આ જાય મસ્ત તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે હા તેલ ગરમ થઈ ગયું પેલા તો નાખશું એને હિંગનો વઘાર મારશું ઓહો જોવો તમે બરોબર આમાં નાખશું જીરું વધારે એટલે એનો ટેસ્ટ બહુ વધારે આવે થઈ ગયું બરોબર આ તાપ તો વધારતો નથી ને કે હાલ છે ના ના બહુ સરસ છે આપણે છે ને બહુ સારી રીતે પાકી જાય ને ફટાફટ આ જલ્દી થઈ જાય ને એટલે પતી જાય પછી આમાં એવું છે આદુ લસણ મરચાની પેસ્ટ છે હા હા જો આમ જો મસ્ત આમ જગ્યા છે અહીંયા શું સ્મેલ આવે તમે સ્મેલ નું કયો બધા સ્મેલ ઈ લોકો સ્મેલ તો નહીં આમ મને સ્મેલ ખબર પડે ઈ લોકોને કઈ રીતે ખબર પડે તો વાત છે તમારે એ રીતે જ બોલવાનું હતું સ્મેલ આવી સ્મેલ આવી કે નહીં ભાઈ તમે કોમેન્ટ કરજો સ્મેલ આવી હોય ને તો આવી સ્મેલ હવે આપણે આમ જો હા હા વાહ વાહ આપણી સૂકી ડુંગળી બેયનું મિક્સચર નાખીએ છીએ આમાં એનું કારણ કે ઓળામાં છે ને લીલી ડુંગળી અને આનું બેયનું મિક્સર છે ને એ જ ખાસ વસ્તુ છે લાકડા નાખવાની જરૂર પડશે કે નહીં પડે ના લાકડા નાખવાની તમને જરૂર નહીં પડે પણ આને છે ને હરખી દવા પકાવવાની છે અડધી કલાક બસ તો જો આ પાકે ત્યાં લગી આપણે બીજા બધાને પકાવી દઈએ પછી આપણે કન્ટિન્યુ કરીએ હવે બીજું શું હાલે છે એ આપણે પછી તમને કહેશું હા. આગળ નાખવું શું નહીં ભાઈ હું દર્શક હું હા એમ તો રેડી હાલો હવે બારબેક્યુ નું કેટલી આપણે 5 જ સ્ટીક કરવાની છો અત્યારે નકરા બેવડા થઈ જાય કે ખાઈ તો પછી ઓળો નહીં ખાય આ લોકો ના આ તો ઓળો આપણે છે ને રાતનો પ્રોગ્રામ છે મોડેકથી એટલે બનાવીને મૂકી દઈ હા સ્ટાર્ટર બની રહ્યું છે સ્ટાર્ટર બની રહ્યું છે ઓકે ડેઝર્ટ છે આપણી પાસે આવડી પાસે છે ડેસર્ટ ડેઝર્ટમાં છે આપણી પાસે તમે શાંતિ રાખો બધું બની જશે ગાજરનો હલવો ચાલો તઈ અમારે અહીં બધું કટિંગ થઈ ગયું છે અહીં ટેન નખાય નાઈ જો વિજયભાઈ એટલો જોરદાર ઓળો બનાવ્યો છે આમ જો કલર તો જો આમ સુગંધ મસ્ત આવે છે પણ જોરદાર મસ્ત છે જો જો અહીંયા અમાર બારબીક્યુ થઈ ગયું જો ગરમા ગરમ મસ્ત તો તમે મોઢામાં પાણી લઈ લો થોડુંક અને આમ જો બધા ઓલા લોકો કારાવાન લઈને આવ્યા છે ને એ લોકો જો રોમાનિયાનો ફ્લેગ ઓલો કરે છે જો એ છોકરાઓ એ આખું કારાવાન લઈને આવ્યા છે જો મસ્ત છે જો અહીંયા હવે રોટલા થાય છે તાવડી તૂટી ગઈ હતી એટલે હવે થાળી ઉપર રોટલા કરી છે હારા મસ્ત બને છે જો આ ભાઈ પાપડ શેકે છે પાપડ આવી રીતે શેકે છે અહીંયા મરચા શેકાઈ ગયા છે અને ઓળો તો રેડી ક્યારનો થઈ ગયો છે હવે મસ્ત જો સાંજ પડી ગઈ છે હવે ધીમે ધીમે હવે મજા આવશે જે મજા છે હવે ધીમે ધીમે ઠંડી છે ઓઢવાનું બધું લાવ્યા છે એટલે હજે તો જાગવાનું છે એટલે વાંધો નથી અને બાજુમાં નદી છે એ તો હાલી જ જાય છે એનું કામ કરે છે આપણે આપણું કામ કરી છીએ અને આ ભાઈ પાપડ શેકે કેટલા શેકવાના જો આપણે આખું ગામ જમાડવું નથી આપણે આપણા રોમેનિયન ને ખવડાવવાના જો કેવા પાપડ ઇન્ડિયન આપડા ઇન કે હવે જો આને મરચા પચા કરું હું ઓલા તો થઈ ગયા અને સ્ટીકમાં ભરાઈ દેવાના આ રીતે બારબીક્યુ તરી કરીને હા, આમ ભરાઈ દેવાના બરાબર અને આ બીજું આમ કરી દેવાનું પછી આપણે ઓલી તેલની બોટલ આપો થોડીક અહીંયા હાલો તેલની બોટલ આપી દઈ આમ થઈ ગયું સેજ અને ખોલવાનું તેલ હા સેજ તેલ સેજ જ હોય સે આ
આ સેજ હતું આ સેજ નો થયું છે એટલે હા તમે ભગો કરી નાખ્યો આ ભગો કર્યો ઈ નહીં વિડીયો બનાવવામાં જો આવું થાય ને ના 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 ઈ ભગો કરે આ નો હાલે હો ભાઈ તમે રાજકોટ પાછું જવું પડશે લાગે છે બધાય શીખી નાખ્યું બસ ચાલો મસ્ત થઈ ગયું છે હવે નેક્સ્ટ નું પછી અમે તમે બતાવશું કે જમવા આમ લોકો અહીંયા ખાવાનું બનાવીને બેસી ગયા છે ઈ. મહેનત કરીને આમ જો અને ઠંડી લાગે છે અને આ જો અહીંયા બાર્બીક્યુ હજી ચાલુ છે. બાર્બીક્યુ ચાલુ છે જો હા હું અહીંયા ઓળો ને ઈ બધું થઈ ગયું છે રોટલા ને એવું ખાવાનું છે આ બાર્બીક્યુ આપણે જો આ બાર્બીક્યુ ને સામે જો આમ ટેન્ટ છે સામે જો ઈનો ટેન્ટ દેખાય પડ્યો છે દેખાય દેખાય હા, જો દેખાય જો અહીંયા મસ્ત ટેન્ટ છે અને અહીંયા જો. બાર્બીક્યુ છે હું થકી અને અહીંયા બટેકા ઓલા કર્યા છે ધગી કે હારું વાંધો નહીં હાલો. ચલો મસ્ત એન્જોય કરો ડબ્બો લાવો હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની આમ જો આવા જોરદાર વ્યૂ સાથે જો કેટલો મસ્ત વ્યૂ છે અત્યારે વાગ્યા છે 10 જો અને અહીંયા છે ને કાલ રાતે હું એટલો બધો બ્લોગ ના લઈ શક્યો કેમ કે અમે જમતા હતા ને પછી તો છે ને રીંછનો ને એવો બધો અવાજ આવવા માંડ્યો રીંછ ઓલા હોય ને એવો કેમ કે આજુબાજુ જો ઘનઘોર જંગલ જ છે નકરું અને ફૂલ અંધારું હોય એટલા માટે પછી અમે અંદર કેમ્પની અંદર બધા બેઠા હતા અને અહીંયા મતલબ કંઈક નીકળ્યું હતું રીંછ જેવું હતું કે રીંછ હતું કે શું હતું એ નથી ખબર પણ બહારથી નીકળ્યું હતી પછી બધા અમે અંદર બેસી ગયા અને અંદર બેઠા બેઠા બધા વાતું કરતા હતા અને છેલ્લે ઠેઠ સવાર પડતા અમે છે ને થોડી વાર સૂતા 1-2 કલાક માટે થોડોક આરામ કરવા માટે ને અત્યારે જો બધા ઉઠી ગયા છે અને અહીંયા જો ચા બને છે મસ્ત ચૂલા ઉપર અને અમે ઘરેથી લઈ આવ્યા હતા થેપલા તો થેપલા ચા દહીં છે દહીં ખાશું મસ્ત ની ચા બને છે જો જો બધા થોડી કોણી ઠંડી છે દેશી ચા છે આપણી હા જો મસ્ત ની ચા બને છે હવે થેપલા હારે ખાઈ લેશું ચા એટલે હારી બનાવજો ખબર પીવાય એવી કઈ ચા જેવી ચા હોય ભાઈ દેશી ચા છે એક નંબર લાકડા લઈ લીધું જોતા હોય તો કદાચ અને જો પછી અહીંથી હવે બીજી એક જગ્યાએ જશું જે ઓલું લેક છે જ્યાં ગ્રીનિશ કલર જેવું પાણી છે ત્યાં અને એ લેકેથી પછી એક વચ્ચે ડેમ આવે છે એ મેં તમને આગળ વિડીયોમાં બતાવેલું જ છે બધું તો અમે ત્યાં જઈશું અને જો અહીંયા મસ્ત અત્યારે નદી અને રાતે છે ને નદીનો ફ્લો એકદમ ઓછો થઈ ગયો હતો ઓછો હાવ એટલે હાવ ઓછું પાણી થઈ ગયું હતું આખી રાત નદીનો અવાજ આવે અને અહીંયા જો આ બધા કારાવાન લઈને રાતે રોકાણા હોય ને ઈ બધા છે જો અહીંયા એક ટેન્ટ છે અને બાકી જો આ કારાવાન વાળા બધા એટલે રાતે થોડીક તો બીક લાગી જ હતી અમને બી કે આ અમારો કેમ કે અમારો પહેલી વાર એક્સપિરિયન્સ હતો કેમ્પિંગનો અહીંયા રોમાને અહીંયા શું છે શું નહીં અમને એટલી બધી જાણકારી નહોતી તો બી અમે અહીંયા બધાને અમે ટેન્ટ નાખ્યો હોય પહેલાં બધાને પૂછ્યું હતું કે અહીંયા રીંછ કે કોઈ આવતું નથી ને આમ ને તેમને પણ તોય એટલું તો આવતું જ હોય કેમ કે જો આમ સામે છે ને એ આખું બધું નોકરું ઘનઘોર જંગલ જ છે આમ ને આ સાઈડ બી એવું જ છે અને અહીંયા એવું જ છે એટલા માટે પછી થોડીક તો બીક લાગી હતી અમને પછી અમે ફટાફટ જમી અને અંદર બધા બેઠા હતા ત્યાં અંદર વાતું કરતા હતા અને લાઇટિંગ થોડી વારે કરતા હતા એમ કે ટેન્ટ હોય એટલે થોડીક બીક લાગે કેમ કે કારાવાન જો આવું કારાવાન હોય ને તો શું અંદર બેસી જઈએ ને પછી કાંઈ પ્રોબ્લેમ ના આવે કે ચલો બહાર જીવું હોય પણ ટેન્ટમાં થોડુંક લાગે એટલે એવું હતું કે થોડીક તો અમને બી બીક લાગી હતી રીંછની અને રીંછના અવાજ બી સંભળાતા હતા એટલા માટે તો હવે જઈશું બીજી જગ્યાએ અને જો અત્યારે મસ્ત પાણી થઈ ગયું છે ને એકદમ ચીલ્ડ એમ બરફનું પાણી હોય ને એવું બરફનું પાણી જેવું છે આ પાણી એકદમ બહુ જ ઠંડુ છે આ પાણી અત્યારે તો ચલો તમને અહીંયા આગળ બતાવશું કે ત્યાં કેવું છે તમે લોકો જોયેલું જ હશે મેં આગળ વિડીયો મૂક્યો હતો તો પણ હું બીજી વાર તમને બતાવી દઈશ જો અમારે ચા ને બધું રેડી થઈ ગયું છે જો ચા થેપલા ને બધું હવે નાસ્તો કરવા બેઠા વરસાદ જેવું વાતાવરણ છે મસ્ત થેપલા છે વરસાદ આવશે તો ભાગવું પડશે ચટણી છે થેપલા છે આ લસણ એવો મસ્ત કાઠિયાવાડી ચા બનાવી ચા ચૂલા ઉપર જોરદાર અને એમાંય કાઠિયાવાડી મોજ હો. અને એમાંય જો પાછો મસ્ત વરસાદ આવ્યો એટલે જોરદાર મજા આવશે મજા આવવાની છે આમ જો તો ખરા એ પેલા આપણે ખાઈ લઈ મસ્ત વરસાદ આવ્યું વાતાવરણ થયું છે ચલો તો ખાઈ લઈએ અમે જા લોકો સામાન લઈને આવે છે નદીમાંથી સામે બાજુથી જો ઓલા એને સામાન લીધો તો જો ઓલા જો આ બધા આવે છે અને આપણી ગાડી ક્યાં પડી છે આપણી ગાડી ઓલી બાજુ જવાનું હોય આજુબાજુ 10 કિલોમીટર સુધી
જો બધાય ઘરે વૈયા ગયા બધી ટેન્ટ હતા બધે વૈયા ગયા ઘરે જો મસ્ત આગળ વરસાદ આવ્યો હતો તે થોડોક તડકો નીકળ્યો ના ભાઈ જો હા હવે જો આ બધું હે ને આ કઈ હેલું નથી કેમ્પિંગ કરવું બરોબર અરે બહુ અઘરું છે અમને ખબર પડી ગઈ આઈ છે કારણ કે કેવું હે ખબર હે જો આ નદી દેખાય ને જો તમને બતાવું આ નદી હે ને આ પાર કરીને અમારો ટેન્ટ હે ને જો અહીંયા આવો હવે આ ટેન્ટ હે ને અમે ઓલી સામેની બાજુ હતો સામેની બાજુ દેખાય? અને ત્યાં શું હતું એનો ટેન્ટ લગાવવાનું કારણ એ હતું અહીંયા લગાવ્યું હતું પણ અહીં પબ્લિક હતી બહુ પબ્લિક હતી એટલે હું મજા ના આવે ને આપણે હું ગુજરાતી રહ્યા એટલે ગીત બીત વાગતા હોય બધી વસ્તુ થતી હોય આપણું જમવાનું બનાવતા હોય એટલે આ લોકોને ન મજા આવે એટલે આપણે એને ઓલી બાજુ ગયા હતા એના માટે કે આપણી સેફટી અને એ લોકોની સેફટી પ્લસમાં આ લોકોનું હે ને આપણે મજા ના આવે સ્મેલ ને એ બધું સ્મેલ ને એ બધું ખાવાનું અને હે ને આ હે રોડ જો અહીંયા અમારી ગાડી પાર્ક કરી ને સામેની બાજુ ગાડી પાર્ક કરી છે ત્યાં સામેની બાજુ તો રોડ હવે ક્રોસ કરી ત્યાંથી અહીંથી અમે જાવું બધું સામાન રાખજો ને પછી અમે જઈએ આગળના ડેસ્ટિનેશન જે તમને બતાવું કે કેવું છે ડેસ્ટિનેશન એની શું ખાસિયત છે એ કે હું ત્યાં જઈ એટલે જોતા રહેજો આગળ વિડીયોમાં જોતા રહેજો બંધ ન કરી દેતા સ્કીપ ન કરી દેતા આખે આખો જોઈ સ્કીપ કર્યા વગર હાલો તો ગાઈસ જો તો અમે અહીંયા જે લાસ્ટ ટાઈમ લેકે આવ્યા હતા વાલિયા દોસ્તાના અહીંયા આવી ગયા છે જો અત્યારે બહુ પાણી ઓછું થઈ ગયું છે ને આપણે આવ્યા ત્યારે વધારે હતું અત્યારે ઓછું થઈ ગયું બહુ ઓછું થઈ ગયું છે અને પાણીનો કલર એ થોડોક ઓલો થઈ ગયો તો એ બહુ ઘાટો હતો અત્યારે જો મસ્ત બહુ થઈ મસ્ત ગયું વ્યૂ છે એનું ગરમી બહુ છે છે પણ અને જો ક્રોસ નો નિશાન છે જો અહીંયા ક્રોસ નો નિશાન છે અને જો અહીંયા લોકો કેન્ડલ્સ ને એવું રાખે બત્તી કરી હોય જો ઓલા પાણી છે લોકો અહીંયા કેન્ડલ્સ ને એવું રાખે જો અને મસ્ત વરસાદ આવતો તો હમણાં હવે બંધ થઈ ગયો સારું થયું મસ્ત છે ને ગરમી બહુ છે પણ ચલો તો આપણે આ તો અમે તમને અગાઉના વિડીયોમાં જો આનો આખો વિડીયો જોવો હોય તો પ્લીઝ અમારે યુટ્યુબમાં સર્ચ કરી લેજો અમે ગયા હતા એ આખો વિડીયો એમાં છે બરાબર અને જો અત્યારે આ વ્યૂ છે તો ચલો હવે આપણે આગળ જોઈશું હવે અમે અહીંયાથી આમ જઈએ છીએ ઉપર હવે જઈએ ઘરે ધીમે ધીમે નીકળીએ અત્યારે વાગી ગયા છે 1:30 થઈ ગયો 1:30 થયો છે અને અહીં જો ગાયો કેવી ચરે છે આપણે ઇન્ડિયામાં હોય એવી પણ થોડીક અલગ છે ઇન્ડિયાથી જો બે બેઠી છે બે આમ છે જો બે આમી છે જો આમ ગળે ઘંટડી બાંધેલી આપણી જેમ ન્યાય ઘંટડી લગાડે ખબર જો વ્યૂ છે તો જઈએ હવે ઘરે પેલો જો અમે નીકળી ગયા છે ઘરે જવા નીકળી ગયા ઘરે હવે શાંતિથી જો આખી ટ્રીપ પતી ગઈ બહુ મજા આવી અમને બહુ મજા આવી નવા એક્સપિરિયન્સ થયા નવા એક્સપિરિયન્સ થયા કેવી મજા આવી તમને લોકોને બહુ મજા આવી અને તમે બધા જે વ્યુઅર છે એ ખાસ કોમેન્ટ કરીને કહેજો કે તમને અમારી એરે કેવી મજા આવી હા. બરોબર અને આ ગ્રુપ કેવું લાગ્યું તમને અને તમને શું શું આમાં ગમ્યું એ ખાસ કોમેન્ટ કરજો ને હવે તમને આમાં નવું શું જોવું ને આમાં નવું શું ઈ કરવું અમને કહેજો. ઈ ખાસ કોમેન્ટ કરીને કહેજો તો અમે ઈ એના કરશું વિશે આગળ next. વિચારીએ અને ઈ તમને નવું બતાવશું અમે તો તમને મજા આવશે એમાં નેક્સ્ટ ટૂર આપણે બનાવશું આપણે અહીંયા જે સ્નો પડે ઈ. હા એટલે હવે સ્નોની ઘણી અંદર આપણે તમને ટેન્ટ નવી બનાવશું. નવી સ્નોફોલમાં તમને ઘણી નવી હવે આમાં Update આપતા રહેવું update આપતા રમણીને. રહેશું અને નવું જાણવા અને જોવા મળશે અને એ બતાવતા રહેશું અને એ અમે જો આ ખાસ રીતની તમે કહેશો એ કેરેવાન કરશું એમ છે. આ રીતની કેરેવાન છે. જો આગળ જાય છે જ્યાં ગાડીની પાછળ બાંધેલી છે આ ગાડીની પાછળ ઘેરેવાનું હોય એટલે આમાં જ આખું ઘર ને બધું આમાં જ બધું આમાં હુંય આમાં ત્રણ ચાર જવાનું જણા આરામથી રહી શકે ત્રણ ચાર એવી જણા વ્યવસ્થા હોય. કિચન બધું હોય સંદાસ બાથરૂમ બધું હોય આપણે તો સંદાસ બાથરૂમ અત્યારે આપણે દેશી સ્ટાઇલ હતી જંગલ વાળી જે આપણે જે પેલાના જમાનામાં કરતા હતા ખેતરમાં જતા હતા એવું જ કર્યું ને આયા તો આ લોકોને બધું અંદર હોય બધું ફેસિલિટી પણ એ જંગલ જેવી મજા ન આવે આમાં અહીંના તમે ખેતરો જોવો. ખેતરો જો બહુ કેવી જોરદાર. મસ્ત છે સોલાર પેનલ લાગેલી છે જો આ બાજુ ઘઉં વાઢેલા હોય ને પછી ઓલા વૈધા હોય ને ઈ છે જો ઘરે મસ્ત જાય છે બ્લોગને આપણે આરામ આપીએ છીએ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી લાઈક કરો શેર જરૂર કરો like કરો, સબસ્ક્રાઇબ subscribe કરો કરો. અને કોમેન્ટ કરવાનું તો ખાસ હા, બોલતા ભૂલતા જ નહીં. જય શ્રી જય કૃષ્ણ શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ હાલો